છે કે આપણા દુનિયામાં કોઈ પણ છેડે જતા હોઈએ ત્યારે ઘરે આવીએ ત્યારે આપણને એક હાશકારો અનુભવાય. ત્યારે એક કહેવત છે ગુજરાતીમાં કે ધરતીનો છેડો ઘર. ઘરને જ્યારે આપણે બનાવીએ છીએ કેટલા અરમાનો સાથે બનાવીએ છીએ. આજે પણ જ્યારે ઘરે કોઈ મહેમાન આવે તો એ મહેમાનને આપણે બતાવીએ કે આ કલર અમે પસંદ કર્યો, ફર્નિચર અમે પસંદ કર્યો, આ લિવિંગ રૂમ અમે પસંદ કર્યો, આ માર્બલ અમે અહીંથી લાવ્યા. કારણ કે ઘર આપણા અંતર સાથે જડાયેલું છે. એટલે જે કવિએ બહુ સરસ વાત કરી છે કે મધુરી મીઠી લાગણીઓથી એને અમે સજાવીશું, બહેકે વહારો જ્યાં પ્રેમ નહીં ત્યાં એવું ઘર અમે બનાવીશું. ઘરની અંદર જ્યારે વાત આવે ત્યારે આપણે ઘરને છે ને ખૂબ બધું આમ અંતરમાં સ્થાન આપ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે કોઈ સંતો કહેતા કે બાપા આપણે સમાજ માટે આટલું કરીએ છીએ, મંદિરો બાંધીએ છીએ, આટલી પ્રવૃત્તિ કરીએ છીએ, પણ આ ઘરે ઘરે જઈને પધરામણી કરવાનું કેમ આટલું બધું કરો છો? તો બાપા કહેતા કે એના જીવમાં ઘર છે. જ્યારે એના ઘરમાં પધરામણી કરીશું ત્યારે એના જીવમાં એટલે એના હૃદયમાં આપણે સ્થાન પામીશું. તો આ